નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આજના આ વિડીયોમાં। તો આગળ આપણે વધીએ। ભૂકંપમાં થોડુંક બાકી હતું તે પેસિફિક કિનારાનો પટ્ટો। તો આ ભૂભાગમાં વિશ્વના 68% જેટલા ભૂકંપો થાય છે। ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકામાં પેસિફિક કિનારે આવેલી રોકીઝ અને એન્ડીઝ પર્વત શ્રેણીઓ, એશિયા ખંડમાં ચીન, જાપાન, ફિલિપિન્સ, ઇન્ડોનેશિયા અને ન્યૂઝીલેન્ડમાં આવેલી પર્વત શ્રેણીઓનો સમાવેશ થાય છે। તો મોટાભાગના આપણે ભૂકંપો જે થાય છે તે પેસિફિક કિનારાના પટ્ટામાં થાય છે। આમાં લગભગ જોવામાં આવે તો 68% જેટલા ભૂકંપો થતા હોય છે। ને આમાં કોનો કોનો સમાવેશ થાય છે? તો એશિયા ખંડમાં આપણે ચીન છે, રોકીઝ પર્વતમાળા છે, એન્ડીઝ પર્વત શ્રેણીઓ છે, જાપાન છે, ફિલિપિન્સ છે, ઇન્ડોનેશિયા અને ન્યૂઝીલેન્ડ, આ બધાનો સમાવેશ આમાં થતો આપણને જોવા મળે છે। ત્યારબાદ છે મધ્ય વિશ્વનો પટ્ટો। તો વિશ્વના 21% ભૂકંપ અહીં આપણને જોવા મળે છે। પશ્ચિમે એટલાન્ટિક કિનારાથી શરૂ થઈ પૂર્વમાં પેસિફિક કિનારા સુધી વિસ્તરેલી નવી ગેટ પર્વત શ્રેણીઓ ભૂકંપ સંભવિત ક્ષેત્રો આમાં આપણને જોવા મળે છે। આ પટ્ટામાં ભૂમધ્ય સમુદ્રની ઉત્તરે આલ્પ્સ અને દક્ષિણે આવેલ એટલસ પર્વતો તથા એશિયામાં આવેલ હિમાલય પર્વત શ્રેણીઓમાં વધુ ભૂકંપ આપણને થતા જોવા મળે છે। આ ઉપરાંત અન્યમાં જોઈએ આપણે તો હિન્દ મહાસાગર અને એટલાન્ટિક મહાસાગરમાં છૂટાછવાયા ટાપુઓ પણ ભૂકંપ પ્રભાવિત જે ક્ષેત્ર છે તે આ મધ્ય વિશ્વના પટ્ટામાં આમનો સમાવેશ થાય છે। હવે ભૂકંપની અસરો શું થાય તે આપણે જોઈએ। ઇફેક્ટ્સ ઓફ અર્થક્વેક। તો ભૂકંપને લીધે વિનાશકારી તથા સર્જનાત્મક અસરો થાય છે। મોટાભાગે તો વિનાશકારી અસરો થાય છે, સર્જનાત્મક તો થોડું ઘણું જ કંઈ આપણને જોવા મળે। તો તેમાં જોઈએ તો ભૂકંપની વિનાશકારી અસરો। ભૂકંપની વિનાશકારી અસરથી શહેરોમાં જાનમાલની વ્યાપક હાનિ થાય છે। 26 જાન્યુઆરી 2001માં ભારતમાં કચ્છ વિસ્તારમાં ભુજ ક્ષેત્રમાં આવેલ 7.9 રિક્ટર સ્કેલનો ભૂકંપ હતો, જેમાં જાનમાલનું વ્યાપક નુકસાન થયું હતું। તો આપણા ગુજરાતમાં કહેવામાં આવે કે 26મી જાન્યુઆરી 2001ના રોજ કચ્છમાં ભૂકંપ આવ્યો હતો ભુજ ખાતે, તે ઘણો ભયાવહ હતો। તુર્કીનું ટેન્જિયર્સ નગર, જાપાનનું ટોક્યો શહેર, યુગોસ્લાવિયાનું સ્કોપ્જી શહેરના કેટલાક વિસ્તારો ભૂકંપના કારણે તારાજ થઈ ગયા હતા। જાપાનમાં આપણે જોઈએ તો અવારનવાર ભૂકંપો જોતા જ મળે છે। માળખાકીય સુવિધા જેવી કે બંધ પુલ, રેલના પાટાઓ, સંચાર સુવિધા, વિદ્યુત થાંભલા, ઇમારતો, બંદરો વગેરે ખૂબ જ નુકસાન થાય છે। ભૂકંપને કારણે ભૂસ્ખલન, પૂર, આગ લાગવી જેવી આકસ્મિક દુર્ઘટનાઓ જન્મે છે। તો અમુકવાર ભૂકંપ આવે તો એના કારણે બંધો તૂટી જાય, એના કારણે પૂર આવતું જોવા મળે છે। ત્યારબાદ ભૂસ્ખલન એ થાય, ઉપરથી માટી નીચે આવી જાય તો ત્યાં ઘણા વ્યક્તિઓ મૃત્યુ પામતા આપણને જોવા મળે છે। આગ લાગી જાય જંગલોમાં તો તે એક કારણ છે। તો વિદ્યુત થાંભલા પડી જાય તો માણસો મૃત્યુ પામે છે અને વીજળીની સુવિધા તેમાં કહેવાય ને કે આપણને મળતી નથી તે દરમિયાન। તો આ બધી જે કહેવાય હાનિઓ આપણને ભૂકંપ દરમિયાન પહોંચતી જોવા મળે છે। ભૂકંપના કારણે કેટલીક નદીઓ પોતાનો વહન માર્ગ બદલી નાખે છે। વર્ષ 1950માં અસમમાં આવેલ ભૂકંપના કારણે દિહાંગ અને બ્રહ્મપુત્રા નદીઓએ પોતાનો વહન માર્ગ બદલી નાખ્યો હતો। તો આ ઘણું મહત્ત્વનું છે, નદીઓએ પોતાનું અમુકવાર માર્ગ બદલી નાખે છે। આપણા કચ્છમાં પહેલાં સિંધુ નદી આવતી હતી, તે હવે પાકિસ્તાનમાં રહીને વહેવા લાગી ગઈ। અસમમાં સુબનસિરી નદીનો બંધ તૂટી ગયો હતો। ભૂતકાળમાં સિંધુ નદી વહીને કચ્છના અખાતને મળતી હતી, પરંતુ ભૂકંપના કારણે કચ્છના અખાતની નજીક અલ્હાબાદનું નિર્માણ થતાં આ નદી હાલમાં તે પાકિસ્તાનમાં થઈને વહે છે। તો આ અલ્હાબાદ જે કચ્છમાં આવેલ છે, અલ્હાબંધ પણ કહીએ છીએ આપણે, તો તે બની ગયો તેના કારણે હવે સિંધુ નદી આપણા કચ્છમાં થઈને વહેતી નથી। ઘણી વખત સમુદ્રમાં ભૂકંપ ઉત્પન્ન થવાથી સુનામી જેવી આપત્તિ સર્જાય છે, જેથી તટીય ક્ષેત્રમાં મોટા પાયે નુકસાન થાય છે। ડિસેમ્બર 2004માં ઇન્ડોનેશિયામાં સુમાત્રા નજીક અને તે પછી અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહ તથા તમિલનાડુના કોરોમાંડલ કિનારા પર સુનામી તરંગો ફરી વળ્યા હતા। ભારતના દક્ષિણતમ સ્થળ તરીકે જાણીતા ઇન્દિરા પોઈન્ટનો મોટો ભાગ સમુદ્રમાં પાણીમાં ગરકાવ થઈ ગયો છે। તો આ બધું આપણે જોયું કે ઇન્ડોનેશિયામાં આવું ભૂકંપ આપણને જોવા મળ્યું હતું।
ત્યારબાદ આપણું જે ઇન્દિરા પોઈન્ટ છે તેનો એ મોટો ભાગ જે દક્ષિણતમ બિંદુ આપણે કહીએ છીએ તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે આ બધા ભૂકંપના લીધે. હવે થોડી ઘણી સર્જનાત્મક અસરો છે તે જોઈ લઈએ તો ભૂકંપના કારણે પૃથ્વીની આંતરિક સંરચના વિશે જાણકારી મળે છે. અમુક દ્રવ્યો બહાર આવી જાય તો તેના દ્વારા આપણે પૃથ્વીનો આંતરિક બંધારણ કેવો હશે તે જાણી શકીએ છીએ. ભૂકંપના કારણે ખડક સ્તરો પર લાગતા ખેંચાણ અને દબાણ બળથી સ્તરભંગ અને ગેડીકરણ અનુભવાય છે. પરિણામે ફાટકીનો, પર્વતો, મેદાન, ઉચ્ચ પ્રદેશો, ખંડી, છાજલી વગેરે ભૂમિ આકારો રચાય છે. નવા જળસ્ત્રોત પ્રાપ્ત થઈ જાય છે. તો આ બધા ભૂમિખંડો અને ભૂમિ આકારો આપણે નેક્સ્ટ લેક્ચર આવશે ત્યારે એમાં જોવાના જ છીએ કે કયા કયા કેવી રીતે ખંડીય, છાજલી શું કહેવાય ને બધું વ્યવસ્થિત જોઈશું. ભૂકંપથી ખડકોમાં થતી ઉથલપાથલને કારણે અનેક ખનિજો પ્રાપ્ત થાય છે. કુદરતી વાયુ અને ખનિજ તેલ ભંડારની જાણકારી મેળવવા અને તે વિષયક સંશોધન કાર્યોને મદદ મળે છે. અમુક વાર ભૂકંપ થાય તો અમુક જગ્યાએથી આપણને કુદરતી ગેસ, સીએનજી એવું બધું મળી રહેતું હોય છે. તો તે એક આમ સારી બાબત આપણે લઈ શકીએ. મધદરિયે ક્યારેક નવા ટાપુઓ કે દ્વીપ સમૂહ અસ્તિત્વમાં આવે છે. કોલકાતાની દક્ષિણી બંગાળની ખાડીમાં રચાયેલો ન્યુમૂર ટાપુ આનું ઉદાહરણ છે. અમુક વાર ભૂકંપ થાય તો જમીનમાંથી કહેવામાં આવે કે ટાપુનું એ નિર્માણ થઈ જાય, પાણી આજુબાજુ બેસી જાય ને એક ઊંચા ટાપુનું નિર્માણ થાય તો તે એક પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસી શકે છે. ત્યારબાદ આપણો જે આજનો મુખ્ય ટોપિક છે જ્વાળામુખી. તો પહેલાં સમજાવી દઉં કે આ પૃથ્વી છે એની નીચે આપણે જોઈએ તો મેઘમાં રહેલો જોવા મળે છે. આ મેઘમાં બહાર આવવાનો પ્રયત્ન કરે ને જે નબળા સ્તરમાંથી તે બહાર આવી જાય અથવા જે સ્તરને તે ફાડીને બહાર આવે તેને આપણે જ્વાળામુખી કહીએ છીએ સામાન્ય ભાષામાં. આમ કહી શકાય જ્વાળામુખી 3 પ્રકારના છે: મરેલો, સૂતેલો અને જાગેલો. આવી રીતે યાદ રાખવાનું. મરેલો એટલે જે મરી જ ગયો, હવે ઊભો નહીં થવાનું, એ મૃત જ્વાળામુખી. સૂતેલો એટલે સૂવે છે, ગમે ત્યારે જાગી શકે તો સુષુપ્ત જ્વાળામુખી. ને ત્યારબાદ જાગેલો તો જે અત્યારે જાગે છે તે સક્રિય જ્વાળામુખી. આ તો આપણે આગળ જોઈશું. તો સપાટીના ભૂપૃષ્ઠની સમતુલા ખોરવાતા પૃથ્વીના પેટાળમાંથી ગરમ ભૂરસ રાખ. તો જોઈએ કે સપાટીના ભૂપૃષ્ઠની સમતુલા ખોરવાતા પૃથ્વીના પેટાળમાંથી ગરમ ભૂરસ, રાખ, વરાળ તથા બીજા વાયુ દ્રવ્યો ખૂબ વેગ સાથે ઉપરની સપાટી તરફ ધસી આવે છે અને સપાટીના નબળા ખડક સ્તરોમાં ફાટ કે છિદ્ર પાડીને બહારની સપાટી પર આવેલ છે. આ ક્રિયાને જ્વાળામુખી ક્રિયા કહે છે. સામાન્ય ભાષામાં જોઈએ તો પૃથ્વીના જે પેટાળમાં રહેલ મેઘમાં તે કોઈ છિદ્ર દ્વારા બહાર આવવાની ક્રિયાને આપણે જ્વાળામુખી કહીએ છીએ. પૃથ્વીના પેટાળમાંથી જે માર્ગે જ્વાળામુખી દ્રવ્યો મેઘમાં વાયુઓ, રાખ, વરાળ વગેરે બહારની સપાટી આવે છે તેને જ્વાળામુખી નળી અથવા વોલ્કેનિક પાઇપ કહે છે. તો જે નળી મારફતે તેઓ બહાર આવે છે તેને જ્વાળામુખી નળી આપણે કહીએ છીએ. જમીન સપાટી પર અસ્તિત્વમાં આવેલું ગરણી આકારનું છિદ્ર કે જ્યાંથી જ્વાળામુખી નળી દ્વારા પેટાળના દ્રવ્યો બહારની સપાટી ફેંકાય છે તેને જ્વાળામુખ કહે છે. પેલી જે નીકળે નળી દ્વારા તેને જ્વાળામુખી નળી અને જે મુખ હોય આગળનો ભાગ તેને જ્વાળામુખ કહે છે, જે આપણે આગળ ચિત્રમાં જોઈશું. જ્વાળામુખીની આસપાસ લાવા, ખડક પદાર્થો, રાખ વગેરે દ્રવ્યો જમા થતાં જે શંકુ આકારના પર્વતની રચના થાય છે તેને જ્વાળામુખી પર્વત કહે છે અથવા વોલ્કેનિક માઉન્ટેન પણ એને કહેવામાં આવે છે. હવે જ્વાળામુખી કેવું એક પરત પર બીજી પરત આમ નીકળતું જ જાય ને એક ઢગલા જેવું બની જાય. તો જે ઢગલા જેવું અથવા પર્વત જેવી જે રચના થાય તેને આપણે જ્વાળામુખી પર્વત કહીએ છીએ. આમ સામાન્ય રીતે આપણે પર્વત કહીએ પણ આ જ્વાળામુખીથી બનેલ હોય તેથી તેને જ્વાળામુખી પર્વત કહીએ છીએ. જ્વાળામુખ નળી ઉપર કટોરા જેવી આકૃતિ રચાય છે તેને ક્રેટર કહેવામાં આવે છે. જે તરલ ખડક પદાર્થો મેન્ટલના ઉપરના ભાગમાં પહોંચે છે ત્યારે તેને મેગ્મા કહેવામાં આવે છે. જ્યારે આ મેગ્મા છિદ્ર કે ફાટ દ્વારા ભૂસપાટી પર પહોંચે છે ત્યારે તે લાવા તરીકે ઓળખાય. તો આ જે જ્વાળામુખી નળી છે એના મારફતે જે દ્રવ્યો બહાર આવે છે તેને આપણે મેગ્મા કહીએ અને મેગ્મા જ્યારે બહાર સંપૂર્ણ નીકળી જાય તો આપણે એને લાવા કહેતા હોઈએ છીએ.
જે પદાર્થો ભૂસપાટી પર પહોંચે છે તેવા લાવાનો પ્રવાહ, રાખ, માટીના કણો તેમજ નાઇટ્રોજન, સલ્ફર, ક્લોરિન, હાઇડ્રોજન અને આર્ગોન જેવા વાયુઓનો સમાવેશ થાય છે. તો આ બધા સામાન્ય રીતે આપણે જોઈએ તો સલ્ફર વાયુની ગંધ પહેલાંથી જ 20-30 મિનિટ પહેલાં અથવા 2 કલાક પહેલાં આવવા લાગી જાય, તેથી આપણે અંદાજ લગાવી શકીએ કે જ્વાળામુખી વિસ્ફોટ થવાનું છે. એમાં અન્ય વાયુઓ પણ કયા કયા હોય તે જોઈ લઈએ તો નાઇટ્રોજન, સલ્ફર, ક્લોરિન, હાઇડ્રોજન અને આર્ગોન જેવા વાયુઓનો અન્ય વાયુઓમાં આપણે સમાવેશ કરતા હોઈએ છીએ. તો આ થોડીક આકૃતિ છે તે જોઈ લઈએ. મેઘમાં અહીંયા નીચે છે, આ નળી દ્વારા તે બહાર નીકળે છે, તો આને શું કહેવાય? મુખ્ય વાહક નળી અથવા જ્વાળામુખી નળી કહેવાય. અહીંયા કટોરા જેવી રચના થાય તેને ક્રેટર. આ જ્વાળામુખી બહાર નીકળ્યું તેના કારણે જે રાખના વાદળો બન્યા. આ એક જ્વાળામુખી છિદ્ર છે, આ રાખ છે, આ લાવાનું પ્રસરણ થાય છે અહીંથી નીકળ્યું તે, અને લાવા અને ધૂળના સ્તરો આ આપણને અહીંયા બંધાયેલા જોવા મળે છે. વિશેષમાં જોઈ લઈએ કે જ્વાળામુખીના વૈજ્ઞાનિક અભ્યાસને વોલ્કેનોલોજી કહે છે. જ્વાળામુખીના અભ્યાસ કરતા વ્યક્તિને વોલ્કેનોલોજિસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આગળ જોઈએ તો એમાં છે કે જ્વાળામુખી પ્રસ્ફોટન પ્રક્રિયાના કારણો, કેવ્સ ઓફ વોલ્કેનિક ઇરપ્શન. પૃથ્વીના ગરમ પેટાળ અને તેનું સ્વરૂપ મુખ્ય એક આ એ કારણ છે. તો પૃથ્વીની ઉત્પત્તિ થઈ ત્યારે તે ગરમ વાયુરૂપ ગોળા સ્વરૂપે હતી, તે આપણને ખ્યાલ છે. સમય જતાં પૃથ્વીની બાહ્ય સપાટી ઠરીને નક્કર બની ગઈ. આમ છતાં પૃથ્વીની આંતરિક સપાટી હજુ એ ગરમ છે, જે મેઘમા સ્વરૂપે આપણે ભૂગર્ભમાં જોવા મળે છે. આ ઉપરાંત પૃથ્વીના પેટાળમાં રહેલા યુરેનિયમ, રેડિયમ, થોરિયમ જેવા રેડિયો એક્ટિવ તત્વોના વિઘટનથી ઉત્પન્ન થતી ગરમીને લીધે પણ પૃથ્વીનું પેટાળ સતત ગરમ રહેતું જોવા મળે છે. તો આપણને એક બાબત ખ્યાલ છે કે પૃથ્વી પહેલાંથી જ ગરમ હતી, એટલે મેઘમાં ક્યાંક ને ક્યાંક તો હશે. તે ઉપરાંત પૃથ્વીના જ પેટાળમાં યુરેનિયમ, થોરિયમ, રેડિયમ જેવા તત્વો રહેલા છે, જે રેડિયો એક્ટિવ તત્વો હોય ને ગમે ત્યારે તે વિસ્ફોટ પામે છે. તો આ બધી ગરમી અને મેઘમાના કારણે જ્વાળામુખી વિસ્ફોટ થતો જોવા મળે છે. બીજું છે પ્રવાહી મેઘમાનો ઉદ્ભવ. તો જમીન સપાટીના નબળી સ્તર રચનાવાળા વિસ્તારોમાં કોઈ કારણસર ઉપરના ખડક સ્તરોનું દબાણ ઓછું થતાં પેટાળની ગરમીને કારણે એક ઘન ખડક પદાર્થો મેગ્મામાં ફેરવાય છે, અને આ રીતે પૃથ્વીના પેટાળમાં રહેલો મેગ્માનો ઉદ્ભવ જ્વાળામુખી પ્રસ્ફોટન માટે જવાબદાર છે. હવે જોઈએ સામાન્ય રીતે કે ધારો કે અહીંયા કંઈ ટેકરો છે. હવે આ ટેકરો કંઈક કારણસર નબળા સ્તરના કારણે નીચે ગયો, નીચે મેઘમા છે. હવે નીચે મેઘમામાં આ ભળી ગયો. હવે આ સ્તર નબળો જ હતો, મેઘમાં ભળી ગયો, હવે મેઘમાં વધુ થઈ ગયો. હવે આ મેઘમાં બહાર આવવાનો પ્રયત્ન કરશે, અને તેના કારણે આપણને જ્વાળામુખી જોવા મળશે, જે આ પ્રવાહી મેઘમાનો ઉદ્ભવમાં આપણે જોયું. વાયુઓ અને વરાળનો ઉદ્ભવ. મેઘમાના કદનું વિસ્તરણ થવાને કારણે તેમાં રહેલી ગરમીને લીધે વિવિધ વાયુઓ ઉત્પન્ન થાય છે. ખડક સ્તરોની ફાટો દ્વારા પૃથ્વી સપાટી નીચે ઉતરેલું પાણી મેઘમાના સંસર્ગમાં આવતા વરાળમાં રૂપાંતર પામે છે. આ ઉપરાંત સાગરો અને મહાસાગરોના પાણી પેટાળમાં જતાં તેમાંથી પણ વરાળ ઉદ્ભવે છે, જે પ્રસ્ફોટન અને પૃથ્વી સપાટી પર ધસી આવે છે. આપણે જોઈએ કે અમુક વાર બંધોમાં એ પાણી સંગ્રહી આપણે રાખીએ તો એ પાણી નીચે જાય ને વરાળમાં બને, ને વરાળ આપણને ખ્યાલ છે વધુ જગ્યા રોકે, તો તેના કારણે આપણને આ જ્વાળામુખી અમુક વાર થતા જોવા મળે છે. મેઘમાનું ભૂસપાટી તરફનું ઉદ્વહન. તો પાણી કરતાં આપણને વરાળ 1300 ગણી વધુ જગ્યા રોકે તે ખ્યાલ છે. પેટાળમાં રહેલી આ વરાળને પૂરતી જગ્યા અને મોકળાશ ન મળતા તે ખૂબ જ વેગથી બહાર નીકળવા પ્રયત્ન કરે છે. પરિણામે નબળા ખડક સ્તરોને તોડી ધડાકા સાથે અથવા શાંત રીતે બહાર નીકળીને અંદરના મેઘમાને બહાર ખેંચી લાવે છે. આ ક્રિયાને જ્વાળામુખી પ્રસ્ફોટન કહે છે. હવે જોઈએ તો સામાન્ય રીતે પાણી નીચે જાય, નીચે ગયું એટલે મેઘમાના સંસર્ગમાં આવ્યું, સંપર્કમાં, તો ત્યાં હવે પાણી આ ગરમ થયું એટલે વરાળ બની. હવે જેટલું પાણી ગયું એટલી જગ્યા તો હતી, પરંતુ વરાળ 1300 ગણી વધુ જગ્યા રોકે છે.
વરાળને હવે સમાવવી ક્યાં? તો આ જે વરાળ છે તે ઉપરની તરફ દબાણ કરે અને ત્યારબાદ જે નબળો ભાગ હોય ત્યાંથી આ જ્વાળામુખીનું નિર્માણ થતું જોવા મળે છે. હવે જોઈએ જ્વાળામુખીના પ્રકાર, ટાઈપ્સ ઓફ વોલ્કેનો. તો જ્વાળામુખીના મુખ્ય 3 પ્રકાર છે સક્રિયતાના આધારે. એક સક્રિય, એક સુષુપ્ત અને ત્રીજો નિષ્ક્રિય. મરેલો, સૂતેલો અને જાગેલો, આવી રીતે યાદ રાખવું. મરેલો એટલે મરી ગયો, નિષ્ક્રિય થઈ ગયો, તે હવે કોઈ દિવસ ઉદ્ભવવાનું નથી ફરીથી. સૂતેલો એટલે સૂયેલો છે, ગમે ત્યારે તે જાગી શકે. ને સક્રિય એટલે જાગેલો જ છે, તે ગમે ત્યારે વિસ્ફોટ કરી શકે એમ. સક્રિયતાના આધારે તો જ્વાળામુખીની સ્થિતિ અથવા બે પ્રસ્ફોટન ક્રિયા વચ્ચેના સમય અનુસાર જ્વાળામુખીના પ્રકારો નીચે મુજબ છે: સક્રિય જ્વાળામુખી, સુષુપ્ત જ્વાળામુખી અને નિષ્ક્રિય જ્વાળામુખી. એમાં સૌપ્રથમ જોઈએ સક્રિય જ્વાળામુખી. તો જે જ્વાળામુખીમાંથી લાવા, વાયુઓ અને અન્ય પદાર્થો નીકળવાની ક્રિયા સતત ચાલુ રહેતી હોય તો તેવા જ્વાળામુખીઓને સક્રિય જ્વાળામુખી કહેવામાં આવે છે. તો જે જ્વાળામુખીમાંથી લાવા, વરાળ, વાયુઓ અને અન્ય પદાર્થો સતત નીકળ્યા જ કરતા હોય, બંધ જ ના રહેતા હોય, અમુક સમય 15-20 મિનિટે વિસ્ફોટ થતો જ હોય, તો તે જ્વાળામુખીને આપણે સક્રિય જ્વાળામુખી કહીએ છીએ. ઇટલીમાં આવેલ એટના જ્વાળામુખી સક્રિય જ્વાળામુખી છે. તે છેલ્લા 1000 વર્ષથી સક્રિય છે, એટલે 2500 વર્ષથી તે સક્રિય આપણને જોવા મળે છે. ઇટલીના નજીક લિપારી ટાપુ ઉપર આવેલ સ્ટ્રોમ્બોલી જ્વાળામુખી પણ સક્રિય જ્વાળામુખી છે, જે ભૂમધ્ય સમુદ્રની દીવાદાંડી કહેવાય છે. સ્ટ્રોમ્બોલી જ્વાળામુખીમાંથી નીકળતા સળગતા વાયુઓનો પ્રકાશ દૂર દૂર સુધી ફેલાય છે. આથી સ્ટ્રોમ્બોલી જ્વાળામુખીને ભૂમધ્ય સમુદ્રની દીવાદાંડી કહેવાય છે. તો કયા જ્વાળામુખીને ભૂમધ્ય સમુદ્રની દીવાદાંડી કહેવાય? તો સ્ટ્રોમ્બોલીને ક્યાં આવેલ છે? ઇટલી ખાતે. દક્ષિણ અમેરિકાના ઇક્વાડોરમાં આવેલ કોટોપેક્સી વિશ્વનો સૌથી ઊંચો 6500 મીટર ઊંચો સક્રિય જ્વાળામુખી છે. તો સૌથી મોટો અથવા ઊંચો જ્વાળામુખી કયો છે? તો ઇક્વાડોરમાં આવેલ કોટોપેક્સી. તેમજ ભારતમાં અંદમાન દ્વીપ સમૂહ આવેલ બેરન ટાપુ એકમાત્ર સક્રિય જ્વાળામુખી છે. તો આપણા દેશમાં કયો આવેલ છે સક્રિય જ્વાળામુખી? બેરન ટાપુ. ત્યારબાદ એમાં આગળ જોઈએ તો છે સુષુપ્ત જ્વાળામુખી, ડોર્મન્ટ વોલ્કેનો. તો એમાં તમને સમજાયું તે પ્રમાણે કે એકવાર વિસ્ફોટ થયા પછી ઘણા વર્ષો સુધી શાંત રહેતા જ્વાળામુખી ભવિષ્યમાં ફરીથી પ્રસ્ફોટન થવાની શક્યતા ધરાવતો હોય તો તેને સુષુપ્ત જ્વાળામુખી કહેવાય, એટલે સૂયેલો છે આ ટૂંકમાં. ઇટલીનો વિસુવિયસ યાદ રાખજો, કયા કયા છે તે આ પૂછાતા હોય છે. ઇન્ડોનેશિયાનો ક્રાકાટોઆ સક્રિય જ્વાળામુખીના, જ્યારે ચીલીમાં આવેલ એકાંગુઆ અને જાપાનનું ફુજીયામા સુષુપ્ત જ્વાળામુખીના ઉત્તમ ઉદાહરણ છે. ઇટલીનું વિસુવિયસ ને ઇન્ડોનેશિયાનું ક્રાકાટોઆ. ત્યારબાદ જાપાનનો ફુજીયામા ને આ છે ચીલીમાં એકાંગુઆ. ત્યારબાદ નિષ્ક્રિય જ્વાળામુખી જોઈએ. તો આ જે જ્વાળામુખી 50 વર્ષ કે તેથી વધુ સમયથી વિસ્ફોટ ન થયા હોય તેમને આપણે નિષ્ક્રિય જ્વાળામુખી કહીએ છીએ. અહીંયા લખેલ નહીં પણ અમારે વાંચવામાં આવેલ છે બીજી જગ્યાએ. તો કોઈ જ્વાળામુખીને એકવાર પ્રસ્ફોટન થયા પછીનું તે નિષ્ક્રિય થઈ ગયો હોય અને ભવિષ્યમાં વિસ્ફોટ થવામાં કોઈ લક્ષણો જણાતા ન હોય તથા તેના જ્વાળામુખમાં પણ પાણી ભરાઈ સરોવર બની ગયો હોય તેવા જ્વાળામુખીને નિષ્ક્રિય જ્વાળામુખી કહેવામાં આવે છે. અમેરિકામાં એક જ્વાળામુખી આવો હતો, ઘણા સમયથી એ કહેવાય છે કે નિષ્ક્રિય જ એને ગણી લીધું હતો, પરંતુ અચાનક તેમાંથી સલ્ફર ગેસની કહેવાય ને ગંધ આવવા લાગી ને 250 વર્ષ કંઈક છે, 250 કે 200 વર્ષ પછી તે ફરીથી વિસ્ફોટ થયો હતો. પણ ઓલ એવરેજ આપણે જોઈએ તો 50 વર્ષ જેટલું માનવામાં આવે છે કે 50 વર્ષ સુધી વિસ્ફોટ ન થાય તો તેને આપણે નિષ્ક્રિય ગણી લઈએ છીએ. આફ્રિકામાં આવેલ કિલીમાંજારો, મ્યાનમારનો માઉન્ટ પોપા અને ઈરાનનો કોલ સુલતાન, ભારતમાં અંદમાન નિકોબારનો નારકોંડમ વગેરે નિષ્ક્રિય જ્વાળામુખીના ઉદાહરણો છે. ત્યારબાદ સક્રિય જ્વાળામુખીની આકૃતિ કેવી હોય છે આ તમે જોઈ શકો છો.
કે અહીંયા છે તે સંપૂર્ણપણે અહીંયા ભરાયેલો જોવા મળે છે મેઘમાં. ત્યારબાદ સુષુપ્તમાં કેવું હોય કે મેઘમાં ધીમે ધીમે આવતો જાય, આટલું છે પછી થોડુંક આટલું થશે, અહીં થશે, વધશે ને એક સમયે ફૂલ ભરાશે એટલે વિસ્ફોટ થશે ને પછી પાછો ખાલી થઈ જશે. ને નિષ્ક્રિયમાં કેવું મેઘમાં જોવા જ મળતું નથી. અહીંયા તમને દેખાતું હશે, આપણે કલરમાં જોઈ લેજો. આ અહીંયા દેખાતું હશે, અહીંયા ખાલી છે. હવે જોઈએ સ્થળાકૃતિઓના આધારે જ્વાળામુખીના અન્ય પ્રકાર. તો આ ઉપરાંત જ્વાળામુખીના ઉદ્ગારની પ્રવૃત્તિ અને જ્વાળામુખી દ્વારા નિર્મિત સ્થળાકૃતિઓના આધારે તેના પ્રકારો નીચે મુજબ છે. તો એમાં આપણે જોઈએ તો પહેલાં તો સ્થળાકૃતિઓ થોડોક જોઈ લઈએ. તો ચાલો જોઈ લઈએ અહીંયાથી. પહેલાં શિલ્ડ જ્વાળામુખી મુખ્યત્વે બેસાલ્ટિક લાવાના પ્રસ્ફોટનના કારણે આ પ્રકારના પર્વતો બને છે. પૃથ્વી પર જોવા મળતા જ્વાળામુખીમાંથી આ પ્રકારના જ્વાળામુખીનું પ્રમાણ વધારે જોવા મળે છે. તો કયા પ્રકારના જ્વાળામુખી આપણને વધારે જોવા મળે છે? તો શિલ્ડ જ્વાળામુખી. અહીં બેસાલ્ટિક લાવાનો પ્રવાહ એકદમ તરલ હોવાથી સરળતાથી ફેલાઈ જાય છે. આથી આવા શંકુમાં તીવ્ર ઢાળ જોવા મળતો નથી. આ જ્વાળામુખી ઓછા વિસ્ફોટક હોય છે. તો કયા જ્વાળામુખી ઓછા વિસ્ફોટક હોય છે અને વધુ જોવા મળે છે? તો શિલ્ડ જ્વાળામુખી. આ પ્રકારના જ્વાળામુખીના મુખમાં પાણી જવાથી તરત જ તેનું વરાળમાં રૂપાંતર થવાથી વિસ્ફોટ થાય છે. આ જ્વાળામુખીમાંથી લાવા ફુવારા સ્વરૂપે બહાર આવી શંકુ આકારની રચના કરે છે, જેને સિન્ડલ શંકુ કહેવાય છે. હવાઈ દ્વીપના જ્વાળામુખી શિલ્ડ શંકુના ઉદાહરણ છે. તો કેવું હોય કે આ જ્વાળામુખ છે, અહીંયા સેજ આપણે પાણી કહીએ જાય એટલે તરત જ આ વિસ્ફોટ કરી દેતા હોય છે. આવું શિલ્ડ જ્વાળામુખીમાં જોવા મળે છે. ત્યારબાદ છે મિશ્ર જ્વાળામુખી. તો આ પ્રકારના જ્વાળામુખીમાં દરેક પ્રસ્ફોટન વખતે લાવા પથરાય છે. ધીમે ધીમે લાવા બહાર આવે છે અને તેના સ્તર બને છે. આ લાવા બેસાલ્ટિક લાવાથી પ્રમાણમાં ઠંડો અને ઘટ્ટો હોય છે. આ જ્વાળામુખી વધારે વિસ્ફોટક હોય છે. પેલું ઓછું હોય છે કારણ કે તરત જ વિસ્ફોટ કરી દે છે ને એટલું બધું ફેલાવો એ કરતો નથી. આમ છાંટા સ્વરૂપે બહાર આવે છે, જ્યારે મોટા છાંટા આમ. જ્યારે આ કેવું હોય છે વધારે વિસ્ફોટક આપણને જોવા મળે છે મિશ્ર જ્વાળામુખી. આ જ્વાળામુખીમાં ખડકોના ટુકડાની સાથે રાખ અને ધૂળનું પ્રમાણ વધારે નીકળે છે અને તેના સ્તર બને છે. સ્ટ્રોમ્બોલી, વિસુવિયસ અને માઉન્ટ સેન્ટ હેલેન્સ આ જ્વાળામુખીના ઉદાહરણ આપણને જોવા મળે છે. આગળ જોઈએ જ્વાળામુખી કુંડ. તે પૃથ્વી પર પ્રાપ્ત સૌથી વધુ વિસ્ફોટક જ્વાળામુખી છે. જ્યારે જ્વાળામુખીમાં વિસ્ફોટ થાય ત્યારે તે ઉપરની તરફ ઢાંચો બનાવવાની જગ્યાએ નીચે ધસી જાય. આ કારણે લાવાના નીચે પડવાથી જે ખાડાનું નિર્માણ થાય તેને જ્વાળામુખી કુંડ કહીએ છીએ. સામાન્ય રીતે આપણને ઢગલો થતો હોય તેવું જોવા મળે, પરંતુ આ ઢગલો નીચે ધસી જાય તો તેના કારણે જે કુંડ બને તેને આપણે જ્વાળામુખી કુંડ કહીએ છીએ. જ્યારે કાલ્ડેરાનું પ્રમાણ અતિ વિશાળ હોય ત્યારે સુપર કાલ્ડેરા કહે છે. તેમાં કાલ્ડેરાનું પ્રમાણ જો વધારે હોય તો તેને આપણે સુપર કાલ્ડેરા કહેતા હોઈએ છીએ. ત્યારબાદ છે બેસાલ્ટ પ્રવાહ ક્ષેત્ર. આ જ્વાળામુખીઓમાંથી નીકળતો લાવા વધુ તરલ હોય છે, જે દૂર સુધી ફેલાય છે. વિશ્વના કેટલાક ક્ષેત્રો હજારો વર્ગ કિલોમીટર ગાઢ લાવાથી ઢંકાયેલા છે. ભારતનો ડેક્કન ટ્રેપ, જેના પર મહારાષ્ટ્રના પઠારનો મોટો ભાગ જોવા મળે છે, એક બેસાલ્ટ લાવાનો પ્રવાહ છે. કહેવાય છે કે આપણા ભારતમાં આવી રીતે આપણે દક્ષિણ ભારત લઈએ તો અહીંયા અરબ સાગરમાં જ્વાળામુખીનો ઉદ્ભવ થયો હતો ને એના કારણે આ જે લાવાવાળા ઘડે પથરાયો આવી રીતે, તો એના કારણે જે ટ્રેપ બન્યો તેને આપણે દક્ષિણનો પઠાર અથવા ડેક્કન ટ્રેપ કહીએ છીએ. તો તે સામાન્ય રીતે આપણને જ્વાળામુખી જોવા મળતા નથી. મધ્ય મહાસાગરીય કટક જ્વાળામુખી. તો આ જ્વાળામુખીનો ઉદ્ગાર મહાસાગરોમાં થાય છે. મહાસાગરીય કટક એક શૃંખલા છે જે 70,000 કિલોમીટરથી વધુ લાંબી છે અને તે બધા મહાસાગરીય બેઝિનોમાં ફેલાયેલી છે. આ કટકના મુખ્ય ભાગોમાં સતત
ઉદ્ગાર થતો રહે છે. હવે જ્વાળામુખીની સ્થળાકૃતિઓ જોઈએ. તેમાં છે જ્વાળામુખી ઉદ્ગારથી નીકળતું લાવા ઠંડો થયા બાદ અગ્નિકૃત ખડકો બને છે. જ્વાળામુખીના લાવા ભૂસપાટી પર પહોંચી ઠંડો પડે છે કે ભૂસપાટી પર પહોંચ્યા પહેલાં, એટલે કે ભૂસપાટીની નીચે ઠંડો પડી જાય છે. આવી રીતે આપણે જોઈએ તો અમુક વાર કેવું જ્વાળામુખી બહાર નીકળે પણ અહીં એટલે વચ્ચે કંઈ અડચણના કારણે ત્યાં ને ત્યાં વચ્ચે રહી જાય છે અને ત્યાં ઠંડો પડી જાય છે. ઠંડા પડેલા આ સ્થાનને આધારે અગ્નિકૃત ખડકોનું વર્ગીકરણ કરવામાં આવે છે. જ્વાળામુખી ખડકો. જ્યારે જ્વાળામુખીનો લાવો ભૂસપાટી પર પહોંચી ઠંડો પડે તો તેના દ્વારા જે ખડકો બને તેને આપણે જ્વાળામુખીય ખડકો કહેતા હોઈએ છીએ. અને પાતાળીય ખડકો. જ્યારે જ્વાળામુખી લાવા ભૂસપાટીની નીચે ઠંડો પડી જાય તો તેને આપણે પાતાળીય ખડકો કહીએ છીએ. જ્યારે લાવા ભૂસપાટીની નીચે ઠંડો પડે ત્યારે કેટલીક આકૃતિઓ બને છે. આકૃતિઓને આંતરિક સ્થળાકૃતિઓ આપણે કહીએ છીએ. બહાર નીકળ્યો તો આપણે જોઈએ છીએ કે આમ ડુંગર જેવું બની જાય અમુક વાર, અથવા અમુક વાર ખાડા ક્રેટરની રચના કરે છે જ્વાળામુખી કુંડની. પરંતુ ક્રેટર નહીં, જ્વાળામુખી કુંડની રચના કરે છે. પરંતુ અમુક વાર અંદર જ રહી જાય ને અંદર આમ નીકળવાનો પ્રયત્ન કરતો હોય તો ઘડીકમાં આમ જવાનો પ્રયત્ન કરે, અહીંયાથી નહીં નીકળાય તો આમ કરે ને એના કારણે જે આકૃતિઓ બને તેને આંતરિક સ્થળાકૃતિઓ કહેવામાં આવે છે. તે મુખ્ય આ રહી બેથોલિથ, લેકોલિથ, લોપોલિથ, ફેકોલિથ, ડાઇક અને સીલ. આ 6 પ્રકારની આકૃતિઓ આપણને જોવા મળે છે. તો આ આકૃતિઓ તમારે જોઈ લેવી. આ છે સીલની આકૃતિ, આ ડાઇક છે, આ લેકોલિથ, આ લેપોલિથ, ત્યારબાદ આ લોપોલિથ. તો અહીંયા આકૃતિઓ તમે જોઈ શકો છો. આપણા આના વિશે જે લખેલ છે તે જોવાના છે. તો આવી રીતે આ 1, 2, 3, 4 ને અહીંયા 4 જેટલા નામ લખેલ જોવા મળે છે. હવે એમાં સૌપ્રથમ જોઈએ બેથોલિથ. તો લાંબા, અસમાન અને ગુંબજાકારે ઉપસેલા અગ્નિકૃત ખડકાળ ભાગને બેથોલિથ કહે છે. અનાચ્છાદન પ્રક્રિયાઓ દ્વારા તેની ઉપરનો ભાગ ખસી જવાથી તે ભૂસપાટી પર આપણને આવેલ જોવા મળે છે. તો શું છે કે લાંબા, અસમાન અને ગુંબજાકારે ઉપસેલા અગ્નિકૃત ખડકાળ ભાગને આપણે શું કહીએ છીએ? તો બેથોલિથ. ત્યારબાદ આગળ જોઈએ. તે વિશાળ ક્ષેત્રોમાં ફેલાયેલ હોય છે અને ક્યારેક તેની ઊંડાઈ ખૂબ વધુ કિલોમીટર સુધીની હોય છે. તે તળેટીના સૌથી ઊંડાઈના ભાગે આવેલ હોય છે, જેમાં મેઘમાં ઠરી જવાથી ગ્રેનાઇટના સ્ફટિકો બને છે. તો આજે આપણે જોયું બેથોલિથ તે તળેટીના સૌથી અંદરના ભાગમાં આવેલ હોય છે. મલેશિયામાં જૂના ગેટ પર્વતના ઘસારાથી બેથોલિથ દેખાય છે. તેના પર સૂર્યના કિરણો પડવાથી તે ચમકતું જોવા મળે છે. ત્યારબાદ લેકોલિથ છે. પ્રસ્તર ખડકોમાં પ્રવેશેલા મેગ્માના દબાણથી ઊંચકાયેલા ગુંબજ આકારના ભાગને લેકોલિથ કહે છે. તો આપણે જોઈએ આકૃતિમાં. તો આ રહ્યું લેકોલિથ. અહીંયા તમે જોઈ શકો છો આકૃતિમાં. તે ગુંબજ આકારના વિશાળ આંતરિક ખડકો છે જેમનું તળિયું સમતલ તેમજ એક પાઇપ જેવી વાહન નળીથી નીચે સુધી જોડાયેલ હોય છે. આ સ્થળાકૃતિઓ મિશ્રિત જ્વાળામુખીના આકાર જેવી હોય છે. તે મિશ્રિત જ્વાળામુખીની સરખામણીએ વધુ ઊંડાઈએ હોય છે. કર્ણાટકના પઠારમાં ગ્રેનાઇટ ખડકોથી બનેલી ગુંબજ આકારના પહાડો જોવા મળે છે, જે લેકોલિથ અને બેકોલિથનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ત્યારબાદ છે લેપોલિથ. રકાબી આકારની છીછરી બેસિન જેવા અંતર્ગોળ ખડક સ્તરોની વચ્ચે મેઘમાં ઠરવાથી રચાયેલા સ્વરૂપને લેપોલિથ કહે છે. આવી રીતે આમ નળી જતી હોય ને આવી રીતે રકાબી જેવી રચના થાય તેને લેપોલિથ કહે છે.
ફેકોલિથમાં જોઈએ તો ગેટ પર્વતમાળાનો ઉદ્ધર વળાંક અને અધો વળાંકના ખડક સ્તરોમાં મેઘમાં એકત્રિત થઈ ઠરી જતા સ્વરૂપને ફેકોલિથ કહે છે. ઉદ્ધર એટલે ઊંધો વળાંક, તો ત્યાં જે રચના થાય તેને ફેકોલિથ કહે છે. ત્યારબાદ છે ડાઇક. ખડક સ્તરોમાં ઊભી કે ત્રાંસી ફાટના સ્તંભ સ્વરૂપે લાવા ઠરી જવાથી બનતી રચનાને ડાઇક કહે છે. તેની સંરચના દિવાલ જેવી હોય છે. તો આપણે અહીંયા જોઈ લઈએ, આ રહી ડાઇકની રચના. આ બંને બાજુ દિવાલ જેવી રચના આપણને જોવા મળે છે. સૌરાષ્ટ્રના દ્વીપકલ્પમાં ડાયકના ખડક સ્વરૂપો દેખાય છે. આ સ્થળાકૃતિઓ પશ્ચિમ મહારાષ્ટ્રના આંતરિક અગ્નિકૃત ખડકોમાં જોવા મળે છે. જ્વાળામુખીના ઉદ્ગારથી બનેલા ડેક્કન ટ્રેપના વિકાસમાં ડાઇક જવાબદાર છે. ડેક્કન ટ્રેપમાં આપણને ડાઇક જોવા મળે છે. ત્યારબાદ છે સીલ. પૃથ્વીના આંતરિક વિસ્તારના ખડક સ્તરોમાં ક્ષિતિજને સમાંતર સ્વરૂપે મેઘમાં ઠરી જવાથી બનતા સ્વરૂપને સીલ કહે છે. ઠરી ગયેલા મેઘમાની જાડાઈના આધારે તેનું વિભાજન કરવામાં આવે છે. ઓછી જાડાઈ ધરાવે તેને શીટ અને વધુ જાડાઈ ધરાવે તેને સીલ કહેવામાં આવે છે. હવે આગળ જોઈએ તો બેસાલ્ટ ખડકો અને ગ્રેનાઇટ ખડકો. તો જ્વાળામુખીનો લાવા પૃથ્વી સપાટી પર ઠરીને રચાતા ખડકોને બેસાલ્ટ ખડકો કહે છે. તો જે લાવા બહાર આવે અને ત્યાં ઠરે ને પછી જે ખડકો રચાય તેને બેસાલ્ટ ખડકો કહે છે. જ્વાળામુખીનો મેઘમાં પૃથ્વીની સપાટી ઊંડાઈએ ઠરી જાય ને જે ખડકની રચના થાય તો તેને ગ્રેનાઇટ ખડકો કહેવામાં આવે છે. તો અહીંયા સુધી આપણે રાખીએ જ્વાળામુખીની અસરો. નેક્સ્ટ લેક્ચરમાં અને બીજું ચેપ્ટર એમાં શરૂ કરી દઈશું. મળીએ નવા લેક્ચરમાં, ત્યાં સુધી જોડાયેલા રહો.